નમસ્કાર, એજન્ટ એટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે. આપને પ્રયાગરાજના એ દ્રશ્યો બતાવવા છે કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજના મહાકુંભમાં આજે 5મું મહાસ્નાન છે. માઘી પૂર્ણિમાના સ્નાન માટે શ્રદ્ધાળુઓનો ધસારો. લાખો ભાવિકોએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. સાંજ સુધી 2.5 કરોડ શ્રદ્ધાળુઓ માઘ સ્નાનનો લાભ લે તેવી શક્યતા. ભીડને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા એક્શન પ્લાન કરાયો છે. સીએમ યોગી આદિત્યનાથ દ્વારા સતત નજર રખાઈ રહી છે. આજે માઘ માસની પૂર્ણિમાની તિથિ છે અને સાથે જ મહાકુંભમાં મહાસ્નાનનો 5મો અવસર છે. ત્યારે આજે વહેલી સવારથી જ મહાકુંભમાં ભાવિ ભક્તોનો ધસારો જોવા મળ્યો. વહેલી સવારે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમે પહોંચ્યા અને તેમાં આસ્થાની ડૂબકી લગાવી મા ગંગાની આરાધના કરી હતી. હકીકતમાં મહાકુંભ ન હોય ત્યારે પણ પ્રયાગરાજમાં માઘ માસમાં માઘ મેળો યોજાતો હોય છે, જેની પૂર્ણાહુતિ માઘ પૂર્ણિમાના સ્નાન સાથે થતી હોય છે. આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી મોક્ષની પ્રાપ્તિની કામના કરતા હોય છે. માન્યતા તો એવી છે કે આ દિવસે સ્વયં દેવતાઓ ત્રિવેણી સંગમમાં સ્નાન માટે આવે છે. માઘી પૂર્ણિમાએ પ્રયાગની ભૂમિ પર દાનનું સવિશેષ મહત્વ છે. લોકો અન્ન, વસ્ત્ર, તલ, ગોળ, ઘી, ધાબળા અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરતા હોય છે. સવિશેષ તો જરૂરિયાતમંદોને ભોજન કરાવવાનું મહત્વ છે અને એટલે જ મહાકુંભના વિવિધ સ્થળોએ ભંડારાનું આયોજન થાય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ખુદ સીએમ યોગી આદિત્યનાથે મોરચો સંભાળ્યો છે. સીએમ યોગી આદિત્યનાથ સવારે 4 કલાકથી જ કંટ્રોલ રૂમમાં હાજર છે. સીએમ સચિવાલયમાં જ તૈયાર કરાયેલા કંટ્રોલ રૂમથી તે મહામેળાની પળની માહિતી મેળવી રહ્યા છે. તેમણે ક્રાઉડ મેનેજમેન્ટના નિયમોનો કડકાઈથી અમલ કરવાનો આદેશ પણ આપ્યો છે. માઘ પૂર્ણિમાના સ્નાન સાથે આજે મહાકુંભમાં કલ્પવાસની પણ સમાપ્તિ થશે. છેલ્લા 1 માસથી પ્રયાગની ભૂમિ પર કલ્પવાસ કરી રહેલા શ્રદ્ધાળુઓ આજે પ્રયાગરાજથી પરત ફરશે, જેને પગલે પરત ફરનારા શ્રદ્ધાળુઓની ભીડ વધી શકે. આ વાતને ધ્યાનમાં રાખી સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડ બેકાબુ ન બને તે માટે 13 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ પણ પ્રકારના વાહનના પ્રવેશ પ્રતિબંધ મૂકી દેવાયો છે. માત્ર તંત્રના વાહનો અને સ્વાસ્થ્ય વિભાગની ગાડીઓ જ મેળા ક્ષેત્રમાં ચાલશે. 52 નવા આઈએએસ, આઈપીએસ અને પીસીએસના અધિકારીઓ સજ્જ છે. ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટના નિયમોનો કડકાઈથી અમલ ચાલુ છે. પાર્કિંગ સ્થળોથી મેળા પરિસર સુધી શટલ બસોની સંખ્યા વધારી દેવાઈ છે. મેળા ક્ષેત્રમાં કુલ 133 એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે તેમજ 2000થી વધુ આરોગ્ય કર્મચારીઓ હાજર છે.